મારું નામ દિવ્યાંગ શાહ. મારા મિત્ર સંજય શાહને રાતે લગભગ 9:30 વાગે 24 તારીખ રાતે ઇમરજન્સીમાં બ્રીથિંગ પ્રોબ્લેમની હિસાબે અહીંયા ઇમરજન્સીમાં એડમિટ કરાયા. ઇમિડિયેટલી એમને વેન્ટિલેટરને બધી ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ અને 3 વારે ઘડીએ કાર્ડિયાક એરેસ્ટ આવ્યા હતા અને CRP આપીને એમને સર્વાઇવલ કર્યા. એ પછી ડૉક્ટર રાજ રાવલ, ડૉક્ટર દિવ્યાંગ દલવાડી, ડૉક્ટર આનંદ સોની, ડૉક્ટર અનંત અગ્રવાલ અને ડૉક્ટર અરુણ પટેલને ગાઈડન્સ અને ટ્રીટમેન્ટમાં એમને લગભગ 12 દિવસ તો વેન્ટિલેટર પર રાખી અને પછી અત્યારે ટેકોસ્કોમી કરીને બી રાખવા પડ્યો અને અત્યારે સંપૂર્ણ રીતે સાજા થઈ રહ્યા છે અને આજે એમને લગભગ ડિસ્પાચ આપે છે. અમારો ખૂબ હોસ્પિટલનો સ્ટાફ, આ બધા ડૉક્ટરોનો ખૂબ આભાર. એમને જે ટાઈમલી અને ટ્રીટમેન્ટ આપી છે આનંદ સોનીએ પરમનન્ટલી, ઇવન કોઈ બી કોર્પોરેટ હોસ્પિટલ કરતાં બી સારી ટ્રીટમેન્ટ મળેલી છે. ધન્યવાદ. નમસ્કાર, મારું નામ ડૉક્ટર રાજ રાવલ છે. હું સરસ્વતી હોસ્પિટલમાં ICU અને ઇમરજન્સી સર્વિસીસમાં ડાયરેક્ટર તરીકે સેવા આપું છું. સંજયભાઈ શાહ, આ પેશન્ટ એટલા માટે યાદ રહેશે અમને કે 57 વર્ષના સંજયભાઈ અહીંયા દાખલ થયા એના 2 દિવસ પહેલાં એમને કૂતરા સાથે રમતા કંઈક પડી ગયા અને પાસળીઓ તૂટી ગઈ જમણી સાઈડ. એના બીજા દિવસે એમને કંઈક અંતરસ ગયું અને આખી એમની શ્વાસનળી ચોકઅપ થઈ ગઈ. અહીંયા આવ્યા ત્યારે કોલેપ્સ કન્ડિશનમાં આવ્યા. હાર્ટ બંધ થઈ ગયેલું હતું. અમે CPR આપીને એમને હાર્ટ ચાલુ થયું 20 મિનિટ પછી. એના પછી અહીંયા 20 દિવસ રહ્યા. એ દરમિયાન એમનું હાર્ટ ફરીથી 2 વાર બંધ થયું અને આપણે એમને રિવાઈવ કર્યા. 3 વાર હાર્ટ બંધ થયા છતાં એ જ્યારે અમે આજે ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ ત્યારે ફૂલ્લી સભાન અવસ્થામાં છે, પૂરેપૂરા જાગ્રત અવસ્થામાં અને હાલતા ચાલતા છે. એમની બ્રોન્કોસ્કોપી કરી તો અમે જોયું કે એમને આખું બ્રોન્કસ, આખી શ્વાસ નળી સૂજેલી હતી અને એટલી બધી સૂજેલી હતી કે અમે પહેલીવાર જોયું કે કોઈ ઇન્ફેક્શનના કારણે હશે, એસ્પિરેશન જે બી કર્યું હશે એનું, પણ આટલી સૂજેલી શ્વાસ નળીના કારણે એમનું ઓક્સિજન લેવલ મેન્ટેન જ નહોતું થતું અને એટલા માટે એમને હાર્ટ વારે બંધ થઈ જતું હતું. પણ લકીલી આટલા દિવસના હોસ્પિટલ દરમિયાન 3 વખત હાર્ટ બંધ થયા છતાં એ સારી રીતે આજે ઘરે જઈ રહ્યા છે. એનો અમને આનંદ છે. આ બધો શ્રેય મારી સરસ્વતી હોસ્પિટલના ICUનો સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, ડૉક્ટર્સ, મારા જે સાથી કલીગ કન્સલ્ટન્ટ્સ છે એ બધાને જાય છે અને બધાના ટીમવર્કના કારણે આજે આપણને આટલું સરસ રિઝલ્ટ મળ્યું છે. તો બધાનો આભાર માનીએ આપણે. આભાર.